મિત્રો, ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનના છઠ્ઠા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ એનું સૂત્ર તારવેલું નન્સ્ટ સમીકરણ જે આ પ્રમાણે મળેલું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT/NF લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અને આ સૂત્રમાં તમે 2.303 RT/F એની બદલે 0.059 અથવા 0.0591 લઈ શકો. n છે એ દરેક પ્રક્રિયામાં અલગ અલગ હોય, પણ 0.0591 ખાસ ત્યારે જ લઈ શકાય જ્યારે ટેમ્પરેચર 298 કેલ્વિન. હવે અહીંયા આપણને કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે. એના માટે આપણે ઈ સેલનું સૂત્ર લખવું છે. તો કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર અહીંયા આપણે પહેલા પ્રક્રિયા લખી દઈ, પછી કુલ પ્રક્રિયા લખાય અને કુલ પ્રક્રિયાને આધારે આપણને નિપજના આયન અને પ્રક્રિયકના આયનો ખ્યાલ આવે. છેલ્લા એક ઉદાહરણમાં આપણે એ પણ જોયેલું કે ઋણાયન હોય તો નીચે આવવાના બદલે ઉપર આવશે, ઉપર આવવાના બદલે નીચે આવશે. તો ખોટી ઉતાવળ કર્યા વગર ઈ સેલનું સૂત્ર જ્યારે મૂકવાનું થાય ત્યારે હંમેશા એનોડ કેથોડની પ્રક્રિયા કુલ પ્રક્રિયા લખીને ત્યારબાદ જ નિપજ અને પ્રક્રિયકનો નિર્ણય લેવો અને પછી જ એને સૂત્રમાં મૂકવું. હવે આ કોષમાં હાઇડ્રોજન છે એ એનોડ તરીકે છે. ડાબી બાજુ હંમેશા એનોડ હોય, જમણી બાજુ હંમેશા કેથોડ હોય. તો એનોડનું ઓક્સિડેશન તો H2 માંથી H+ તો ઓક્સિડેશન ગણાય, 0 માંથી +1. એ જ રીતે કોપરનું રિડક્શન કરવાનું છે તો Cu+2 માંથી Cu તો +2 માંથી 0 એટલે રિડક્શન ગણાય. દર વખતે આ રીતે ચાલે એવું જરૂરી નથી. હમણાં એક ઉદાહરણમાં આપણે પણ જોઈશું. તો એનોડની પ્રક્રિયા શું થાય? H2 માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેથોડની પ્રક્રિયા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Cu માં ફેરવાશે. કુલ પ્રક્રિયા લખીએ, 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા એટલે n બરાબર 2 લઈશું. તો કુલ પ્રક્રિયામાં H2 + Cu+2 પ્રક્રિયક તરીકે અને 2H+ અને Cu નિપજ તરીકે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે નિપજ તરીકે H+ છે અને પ્રક્રિયક તરીકે Cu+2 છે. n ની બદલે 2 ઇલેક્ટ્રોન. એટલે ઈ સેલનું સૂત્ર આ કોષ માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT/2F લોગ H+ નિપજ છે પણ 2 મોલ એટલે H+ ની 2 ઘાત નીચે Cu+2 ની સાંદ્રતા. આ ચોરસ કૌંસ છે એ સક્રિય જથ્થો એટલે કે સાંદ્રતા દર્શાવે છે. તો આ ઈ સેલનું સમીકરણ આપણને મળી ગયું. તો આના માટે ઈ સેલ શોધવાનો થાય તો આ સમીકરણની મદદથી તમે શોધી શકો. ચાલો આવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ Mg+2 Zn+2 Zn. હવે અહીંયા આવું સૂચવે છે કે મેગ્નેશિયમ તરીકે એનોડની પટ્ટી છે એના સંપર્કમાં, આ એક લીટો મતલબ સંપર્કમાં Mg+2 નું દ્રાવણ છે. જમણી બાજુના પાત્રમાં ઝીંકની પટ્ટી છે અને પટ્ટીના સંપર્કમાં Zn+2 નું દ્રાવણ છે. અને Mg+2 અને Zn+2 બંનેના દ્રાવણ વચ્ચે ક્ષાર સેતુ છે. આ બે લીટા મતલબ ક્ષાર સેતુ. હવે આના માટે પ્રક્રિયા નથી લખતો, સીધું સમીકરણ મેળવવું છે. ચલો, ડાબી બાજુ એનોડ તો Mg માંથી Mg+2 બનશે. હવે પ્રક્રિયા વગર આપણે ઈ સેલનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ? જ્યારે આપણે એક્ઝામમાં ટાઈમ ઓછો હોય અને MCQ લેવલે આ પ્રશ્ન પૂછાયેલો હોય તો
તો ઝડપથી ગણવા માટે એ પણ શીખવું જરૂરી છે. તો એનોડમાં 0 +2 એટલે ઓક્સિડેશન અને Zn+2 માંથી Zn તો રિડક્શન. જમણી બાજુ કેથોડ તો રિડક્શન થવું જોઈએ. તો અહીંયા 0 +2 છે અને +2 0 છે એટલે આપણે અહીંયા સીધા જ n = 2 લઈએ. બીજું નિપજ તરીકે કોણ? હવે આયનોમાં જ આપણે નજર કરવાની છે. અહીંયા Mg+2 છે, Mg માંથી Mg+2 બને છે મતલબ આ નિપજથી. અને અહીંયા Zn+2 માંથી Zn બને છે, Zn+2 વપરાય છે એટલે Zn+2 પ્રક્રિયક થયું. તો આના માટે ઈ સેલનું સૂત્ર શું લખી શકાય? ઈ સેલ E0 સેલ માઇનસ 2.303 RT/2F log નિપજ તરીકે Mg+2 ની સાંદ્રતા આવશે, પ્રક્રિયક તરીકે Zn+2 ની સાંદ્રતા. તો આ ઈ સેલનું સમીકરણ આપણને મળ્યું. હવે કોઈ એવું ઓકવર્ડ કેસ હોય, ઓકવર્ડ કેસ મતલબ ઋણાયનનું કોઈ એક્ઝામ્પલ હોય, ત્યારે આપણે ખાસ પ્રક્રિયા લખવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. જોકે ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય છે. ફોર એક્ઝામ્પલ, પ્લેટિનમ H2H+, Cl- Cl2 પ્લેટિનમ. હવે ક્લોરીનનો જે વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન જેવો જ હોય છે. અહીંયા પ્લેટિનમ સળિયો આપણે હાઇડ્રોજન ધ્રુવમાં જોયું હતું. પ્લેટિનમ સળિયાના સંપર્કમાં અંદર નળીમાં આપણે હાઇડ્રોજન વાયુ ભરેલો અને બહાર H+નું દ્રાવણ લીધેલું. એવી જ રીતે ક્લોરીન વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમના સંપર્કમાં ક્લોરીન વાયુ છે અને નળીમાં અને નળીની બહાર Cl- સંપર્કમાં છે, બંને વચ્ચે ક્ષાર છે. તો દર વખતે આ પ્રમાણે સીધી જ રિએક્શન થાય એવું જરૂરી નથી. ધનાયનમાં એવું થશે, ઋણાયનમાં ઊંધું થશે. જોઈએ તો અહીંયા ડાબી બાજુ હાઇડ્રોજન છે, એનું એનોડ છે. એનોડ એટલે એનું ઓક્સિડેશન થવું જોઈએ. તો H2 માંથી H+ બનશે. તો ઓકે, ઓક્સિડેશન 0 માંથી +1. હવે જમણી બાજુના પાત્રમાં કેથોડ છે, એનું રિડક્શન થવું જોઈએ. જો તમે Cl- માંથી Cl2 લો, માઇનસ માંથી 0, તો ઓક્સિડેશન થઈ જાય. માઇનસ માંથી 0 એટલે ઓક્સિડેશન આંક વધી જાય. તો અહીંયા આપણે Cl2 માંથી Cl-1 લેવું પડશે. તો જ 0 માંથી -1, તો જ ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય. એટલે અહીંયા પ્રક્રિયા, એનોડની પ્રક્રિયા શું થશે? H2 માંથી 2H+ બનશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેથોડની પ્રક્રિયા શું થશે? Cl2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2Cl-1 બનશે. તો જ 0 માંથી -2 એટલે રિડક્શન થાય. તો અહીંયા કુલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન દૂર કરીએ, n બરાબર આપણે 2 ઇલેક્ટ્રોન લઈશું. તો H2 + Cl2 2H+ + 2Cl-. તો અહીંયા બંને આયનો છે નિપજમાં મળે છે. હવે વાયુ હોય કે ધાતુ હોય એની આપણે સાંદ્રતા અચળ લેવાની છે, માત્ર આયનોની જ સાંદ્રતા લેવાની છે. તો અહીંયા ઈ સેલનું સૂત્ર બનશે ઈ સેલ E0 સેલ માઇનસ 2.303 RT/2F log ઉપર નિપજ, નીચે પ્રક્રિયક, પણ અહીંયા બંને આયનો નિપજ તરીકે છે એટલે બંનેની સાંદ્રતા આપણે અંશમાં લેવી પડશે. તો ઘણી બધી વખત એક્ઝામમાં આ ટાઈપના MCQ પૂછાય છે. કયું ઈ સેલનું સૂત્ર સાચું? સાંકેતિક નિરૂપણ આપણને આપેલું હોય તો ખાસ. હવે તમે શોર્ટકટમાં એવું પણ લઈ શકો કે જો ધનાયન હોય તો આપણે જમણી બાજુ સીધું ચાલવાનું છે. કોઈ પણ ધનાયન હોય, અહીંયા હાઇડ્રોજનનો ધનાયન હતો તો સીધા ચાલ્યા. ઋણાયન હોય તો ઊંધું ચાલવાનું. જોકે એનોડ કેથોડ ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે શેમાંથી શું બનશે. હવે અહીંયા H+ પણ બને છે, Cl- પણ બને છે, બંને નિપજ છે એટલે બંને અંશમાં આવશે. તો હવે આગળ ઈ સેલ પરથી સંતુલન અચળાંક કેસી કેવી રીતે શોધી શકાય તેની જરાક ચર્ચા કરીએ.
તો હવે ઈ સેલનો ઉપયોગ કરી ડેનિયલ કોષ માટે આપણે સંતુલન અચળાંક કેસી શોધવો છે. આ ઈ સેલની ઉપયોગિતા થઈ કે તમે કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે સંતુલન અચળાંક કેસી શોધી શકો. એવી જ રીતે તમે પીએચ પણ શોધી શકો. તો પીએચનો પણ હાલના નવા કોર્સમાં આપણે પીએચના દાખલા નથી, પણ નીટ જીમાં તમને પીએચનો દાખલો પણ પૂછી શકે, એટલે નેક્સ્ટ આપણે એક પીએચનો દાખલો પણ લઈ લઈશું. તો ડેનિયલ કોષ માટે આ પ્રક્રિયા તમને ખ્યાલ જ છે. ડેનિયલ કોષ માટે E0 સેલની કિંમત આપણને 1.10 વોલ્ટ મળેલી, એ પણ ખ્યાલ હશે. હવે બીજી કોઈ બાબત તમને આપેલી નથી, તમારે સંતુલન અચળાંક કેસી શોધવાનો છે. હવે ઈ સેલનું સૂત્ર E0 સેલ -2.303 RT/2F. ડેનિયલ કોષ માટે એનની કિંમત 2 આવશે. લોગ નિપજના આયન છેદમાં પ્રક્રિયકના આયન. તો આ સમીકરણ ખ્યાલ છે. હવે સંતુલન સ્થપાય ત્યારે નિપજ છેદમાં પ્રક્રિયક છે, એના બદલે તમે કેસી લઈ શકો. સંતુલન સ્થપાય ત્યારે સંતુલન અચળાંક કેસી લઈ શકાય. હવે સંતુલનનો અર્થ શું? તો અહીંયા તમને ડાબી બાજુ તમે ઝીંકનો અર્ધકોષ અને જમણી બાજુ સીયુનો અર્ધકોષ રાખેલો. જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો 1.10 વોલ્ટ મળતો. પણ હવે સંતુલન સ્થપાય છે એનો મિનિંગ શું છે? કે જેટલા પ્રમાણમાં Cu+2 વપરાય છે એટલા જ પ્રમાણમાં Zn+2 પણ બને છે. તો બંનેની સાંદ્રતા છે એનો ફેરફાર સરખો થાય છે. તો બંનેમાં સંતુલન સ્થપાઈ જાય, બંને બાજુની પ્રક્રિયા સેમ થઈ જાય, ત્યારે તમને પોટેન્શિયલ 0 મળશે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે ઈ સેલની કિંમત છે 0 વોલ્ટ થઈ જાય, કારણ કે બંને બાજુની પ્રક્રિયાનો વેગ સરખો થઈ જાય. જેટલા પ્રમાણમાં Zn+2 બને એટલા જ પ્રમાણમાં Zn+2 વપરાય. તો સંતુલન સમયે તમને ઈ સેલ 0 મળશે. હવે એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, જેનો નેક્સ્ટ વિડીયોમાં તમને એનો જવાબ આપીશ. કે અહીંયા સંતુલન સ્થપાય ત્યારે ઈ સેલ 0 થાય છે. ઓકે, પ્રશ્ન એ છે કે E0 સેલ ક્યારે 0 થશે? એ તમારે વિચારવાનું છે. E0 સેલનું આપણી પાસે એક સૂત્ર છે, E0 રિડક્શન ઓફ કેથોડ -E0 રિડક્શન ઓફ એનોડ. તો હવે હિન્ટ પણ મેં તમને આપી દીધી છે. તો E0 સેલ ક્યારે 0 થશે એ તમારે વિચારવાનું છે. તો અહીંયા સંતુલન છે એટલે આપણે ઈ સેલ 0 લઈશું, અને નિપજ છેદમાં પ્રક્રિયકને એના બદલે સંતુલન અચળાંક કેસી લઈશું. તો અહીંયા ડેનિયલ કોષ માટે E0 સેલની કિંમત 1.10 વોલ્ટ લઈ. માઇનસ વાળું પદ સામે લઈ જઈએ એટલે આપણે એવું કહી શકીએ કે 0.059/2 log કેસી, હવે માઇનસ એટલે પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 1.10. તો log કેસી ઇઝ ઇક્વલ ટુ 1.10 × 2 છેદમાં 0.059. હવે આના તમે ગણતરી કરશો એટલે log કેસી ઇઝ ઇક્વલ ટુ 37.258 સમથિંગ મળશે. 58 કે 88, 37.288 આવી કોઈ કિંમત મળશે. હવે કેસી શોધવો હોય, હવે ડાબી બાજુથી લોગ કાઢો તો જમણી બાજુ એન્ટી લોગ લાગશે. તો એન્ટી લોગ ઓફ 37.288. હવે એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવામાં આવે છે. પોઈન્ટ આગળ જે આંકડો હોય 10ની ઘાતમાં સીધો મૂકી દેવાનો. તો કેસી ઇઝ ઇક્વલ ટુ 10⁻37 ઘાત. 37 પોઈન્ટ આગળ હતા એ સીધા 10ની ઘાતમાં મૂકી દીધા. હવે એન્ટીલોગ આપણે જોવાનો કોનો? પોઈન્ટ 28/8માં. પોઈન્ટ 28/8માં. તો તમને 4 આંકડા મળશે, નિયર બાય 2, 1.99 સમથિંગ મળશે. તો એમાં હંમેશા જે 4 આંકડા મળે એમાં હંમેશા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો. આ એન્ટીલોગનો સિમ્પલ રૂલ્સ છે
કે પોઈન્ટ આગળના જે સંખ્યા છે એ સીધી 10ની ઘાતમાં જવા દેવાની. પોઈન્ટ પછીના 4 આંકડાનો એન્ટીલોગ જોવાનો. જે 4 આંકડા જવાબમાં આવે એમાં હંમેશા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દે. તો આ થયું ડેનિયલ કોસ માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય, જે હંમેશા અચળ જ રહેશે, કારણ E0 સેલ હંમેશા ડેનિયલ કોસ માટે 1.10 વોલ્ટ જ હોય. હા, ટેમ્પરેચર બદલાય તો બદલાય. હવે ટેમ્પરેચર આપણે 298 લઈને સીધું 0.059 લીધું છે. જો ટેમ્પરેચર ચેન્જ કરો તો જો ટેમ્પરેચર બદલાય તો જ કેસીનું મૂલ્ય બદલાય, અને એ પણ બહુ માઇનોર ચેન્જીસ આવશે, એટલો બધો મોટો ચેન્જ નહીં આવે. તો આ થયું સંતુલન અચળાંક કેસી. હવે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે તમે આ શોધી શકશો. આપણે ડેનિયલ કોષ માટે શોધ્યું. હવે એક નેક્સ્ટ, પીએચ કેવી રીતે શોધી શકાય? કે કોઈ પણ કોષ છે એમાં ખાસ કરીને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય. હવે એનું જે દ્રાવણ છે એમાં HClનું દ્રાવણ હોય કે H2SO4નું દ્રાવણ હોય. હવે એની તમને સાંદ્રતા આપેલી નથી. જો H+ની સાંદ્રતા આપેલી હોય તો પીએચનું સીધું જ સૂત્ર છે -log H+ની સાંદ્રતા, તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય પીએચ. પણ H+ની સાંદ્રતા, HClની સાંદ્રતા નથી આપેલી, તો તમે પીએચ કેવી રીતે શોધી શકો? તો નેક્સ્ટ હવે એક પીએચનો દાખલો જોઈએ. તો હવે એક એક્સ્ટ્રા નીટજી માટેનો પીએચનો દાખલો છે. એ પહેલાં ટેક્સ્ટબુકમાં 73 પેજ ઉપર કોયડો 3.1 તો તમે જાતે પ્રયત્ન કરજો. સિમ્પલ ઈ સેલનું સૂત્ર મૂકીને જ ગણવાનો છે. એક્સ્ટ્રા દાખલો કંઈક આવો છે: 298 કેલ્વિન તાપમાને નીચેના કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે, તો HClના દ્રાવણની પીએચ શોધો. E0 Ag+Ag તમને 0.80 વોલ્ટ આપેલો છે અને સાંકેતિક નિરૂપણ આપ્યું છે. નિરૂપણમાં ખાસ Ag+1ની સાંદ્રતા 0.01 આપી છે, HClની સાંદ્રતા x મતલબ આપેલી નથી. હવે પ્રશ્નમાં કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે એવું કીધેલું છે. તો ઈ સેલ કે E0 સેલ એ આપણે નક્કી કરવાનું છે. હવે અહીંયા સાંદ્રતા 0.01 મોલર છે, એટલે આ કોષ પોટેન્શિયલ પ્રમાણિત હોઈ શકે નહીં. એટલે આપેલો પોટેન્શિયલ બિન પ્રમાણિત, મતલબ ઈ સેલ 1.02 વોલ્ટ આપેલો છે. હવે E0 સેલ આપણે શોધવો પડે, તો E0 સેલ માટે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ એનોડ, તો 0.80 હાઇડ્રોજનનો આપણે 0 સ્વીકારી છે, એટલે 0.80 વોલ્ટ E0 સેલ મળ્યો. પ્રક્રિયા આપણે એનોડની H2માંથી H+ અને સામે Ag+માંથી Ag. હવે અહીંયા 1/2 લેવાનું કારણ એ છે કે એક ઇલેક્ટ્રોન મળે અને બીજું H+ના 1 મોલ મળે, જે આપણને ગણતરીમાં સરળ રહે. નહીં તો આ સૂત્રમાં H+ની 2 ઘાત આવત. તો ઈ સેલનું સૂત્ર શું બને? E0 સેલ -0.059/n log H+ નીપજ છેદમાં Ag+. જો તમે અહીંયા 2 મોલ લીધા હોત તો અહીંયા 2 ઘાત લેવી પડે, ગણતરી થોડીક અઘરી થાત. હવે આગળ ઈ સેલની કિંમત મૂકી 1.02, E0 સેલની કિંમત મૂકી 0.059 log H+, ભાગાકાર હોય તો લોગમાં બાદબાકી, તો -log Ag+ની સાંદ્રતા જે 0.01 મોલર આપેલી છે, એટલે કે 10⁻² ઘાત અહીંયા આપણે સીધી લઈ શકીએ. તો 0.80 છે, સામે જાય માઇનસ, અહીંયા 10⁻² ઘાત છે, એટલે -2 log 10 ઘાત આગળ લખાય. હવે આની કિંમત તમને 0.22 મળશે. 0.059 ખાસ ગુણાકારમાં છે, આગળ માઇનસ નિશાની છે, પણ આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. વધે -log H+, -2 10નો log 1 એટલે ગુણ્યા 1. હવે અહીંયા આની કિંમત છે 3.729 -log H+. હવે અહીંયા માઇનસ હતો, બીજો માઇનસ હતો એટલે આપણે એ પ્લસ કરી દીધું. પ્લસ માઇનસ -2 સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. તો 3.729 + 2 એટલે 5.729 -log H+ એટલે pH. તો આમ કહી શકાય કે ઈ સેલનો ઉપયોગ કરી તમે સંતુલન અચળાંક કેસી શોધી શકો. એવી જ રીતે આવી કોઈ પણ હાઇડ્રોજન ધ્રુવવાળી કોઈ પણ પ્રક્રિયા હોય તો તમે એના
HClની કે H2SO4 કે H+ની સાંદ્રતા જાણતા ન હોય તો એ સાંદ્રતા પણ શોધી શકો. તો તમે અહીંયા pH શોધી લીધી છે, કદાચ સાંદ્રતા H+ની શોધવી હોય તો અહીંયા -log H+ બરાબર 5.729 મળે, તો H+ બરાબર -5.729, એનો એન્ટીલોગ લઈ લો એટલે તમને H+ની સાંદ્રતા પણ મળી જાય. તો આજ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી આગળ મુદ્દો ચલાવશું, પણ તમને આપેલું એક પ્રશ્ન ભૂલી ન જવાય કે કયા કેસમાં, કઈ પરિસ્થિતિમાં E0 સેલની કિંમત 0 થાય, તે આપણે કાલે ચર્ચા કરશું, પણ એ વિશે વિચારજો. નમસ્કાર.